Good morning, all. So today we are going to discuss about the maps, Google Maps that we see in, or how to implement a map inside your activity. And we have a topic called geocoding and reverse geocoding in our syllabus. So what do you mean by geocoding or reverse geocoding? સી તમારી પાસે કોઈ એક લોકેશન છે, એ લોકેશનનું એડ્રેસ છે અથવા એનું નામ છે, કે એ નામ ઉપરથી એના લેટિટ્યુડ્સ એન્ડ લોન્જિટ્યુડ્સ ફાઇન્ડ કરવા, ધેટ ઇઝ કોલ્ડ જીઓ કોડિંગ. અને કોઈ લોકેશનના તમારી પાસે લેટિટ્યુડ લોન્જિટ્યુડ્સ છે અને એની ઉપરથી યુ કન્સ્ટ્રક્ટ ધી એડ્રેસ ઓફ દેટ પર્ટિક્યુલર પ્લેસ, તો ધેટ ઇઝ કોલ્ડ રિવર્સ જીઓ કોડિંગ. આ બે કન્સેપ્ટ છે કે જે બે કન્સેપ્ટની ઉપર આખું મેપનું કામ કરે છે. So either you can have the name of the place, અથવા you should have the latitudes and longitudes of that place. તો સપોઝ આપણી પાસે કોઈ એક જગ્યા છે, એનું નામ છે અને એની ઉપરથી તમે લેટ લોંગ સર્ચ કરો છો માર્કર મૂકવા માટે અથવા પોલીલાઇન્સ ડ્રો કરવા માટે, તો ધેટ ઇઝ કોલ્ડ જીઓ કોડિંગ. અને તમારી પાસે કોઈ જગ્યાના લેટિટ્યુડ્સ લોન્જિટ્યુડ્સ છે અને એની ઉપરથી you find the name of that place, so that is called reverse geocoding. So this is the concept. તો તમારે જ્યારે કોઈ પણ તમારી એપ છે, તમે કેટલી બધી એપ્સ જોતા હશો કે જેની અંદર આપણે લોકો મેપ્સ યુઝ કરતા હોઈએ, મેપ્સ ડેવલપ કરેલા હોય, અથવા શું કહેવાય, મેપ થ્રુ તમે કોઈ લોકેશન દેખાડતા હો, તો એની માટે સૌથી પહેલી વસ્તુ જેની રિક્વાયરમેન્ટ છે એ છે કે મેપ એક્ટિવિટી. આપણે ટાઈપ્સ ઓફ એક્ટિવિટી ડિસ્કસ કરતા હતા ત્યારે વી કેમ અક્રોસ એન એક્ટિવિટી, a type of an activity called the map activity. મેપ એક્ટિવિટીનું કામ શું છે, તો કે જેમ આપણને લોગિનની એક્ટિવિટી બાય ડિફોલ્ટ મળતી હતી, સેટિંગ્સની મળતી હતી, એ જ રીતે આપણી પાસે મેપ એક્ટિવિટી પણ, when you create a new activity you can create a map activity by itself. પણ મેપ એક્ટિવિટી when you create, તો ત્યારે ચેન્જ ક્યાંથી આવે, તો કે it will be extending a fragment activity. કેમ એવું? કે જ્યારે તમે કોઈ નોર્મલ એક્ટિવિટીઝ યુઝ કરો છો, તો ત્યારે what you do, you just simply go and extend a particular app compat activity, but here will be extending a fragment activity. So અહીંયા આગળથી શું થશે, it will be extending a fragment activity. એટલે તમારું જે XML ફાઇલ હશે, એ XML ફાઇલની અંદર you are supposed to place a fragment. આપણે લોકોએ ફ્રેગમેન્ટનો કન્સેપ્ટ બી જોયેલો છે આખો, કે ભાઈ તમારે તમારી આખી એક સ્ક્રીન છે, એને ઓરિએન્ટેશન જ્યારે ચેન્જ થાય છે ત્યારે એનું જે લુક્સ છે, એ અગર તમારી સ્ક્રીનની અંદર બહુ ઓછા એલિમેન્ટ છે, તો દેટ વિલ બી પોસિબલ કે તમારું આખું જે લુક છે એ બહુ મોટી સ્ક્રીનની ઉપર સ્પાર્સલી ડિસ્પર્સ્ડ વેમાં ડિસ્પ્લે થતું હોય, લાઈક બધી વસ્તુ બહુ અલગ અલગ દેખાતી હોય. તો એવું ન કરવા માટે આપણે શું કરીએ, તો કે આપણે એને બદલે ત્યાં આગળ ફ્રેગમેન્ટ્સ બનાવી નાખીએ. સો ધેટ ઇઝ યોર ફ્રેગમેન્ટ, મતલબ કે આખી સ્ક્રીનને તમે નાના નાના પાર્ટ્સમાં ડિવાઈડ કરી નાખો અને દરેક પાર્ટની અંદર આખું અલગ અલગ વ્યૂઝ દેખાડો, તો જેથી કરીને આખી તમારી સ્ક્રીન છે એનું ઓક્યુપાય થઈ શકે. So we'll be using a fragment in our XML file. હવે ફ્રેગમેન્ટ અહીંયા આગળ તમે યુઝ કરશો તો એમાં સાથે સાથે કઈ કઈ વસ્તુઓ એક ખાલી જોવાની છે, તો કે અહીંયા આગળ મેં સિમ્પલી એક જે GMS એટલે કે ગૂગલ મેપ સર્વિસીસ અહીંયા આગળ આપણે યુઝ કરવાના છે. એટલે GMS નું આ તમે સિમ્પલી મેપ એક્ટિવિટી બનાવશો ને, એટલે આ તમને બાય ડિફોલ્ટ આટલું બનાવીને જ આપશે. પણ સમજવાનું ખાલી આ છે કે એન્ડ્રોઈડ નેમ ની અંદર આખું એ લોકોએ સપોર્ટ મેપ ફ્રેગમેન્ટ ઇમ્પ્લિમેન્ટ કરીને રાખેલું છે. હવે એની જે મેઇન એક્ટિવિટી છે તમારી, એ મેઇન એક્ટિવિટીની અંદર કેટલી જગ્યાએ ચેન્જ આવશે, તો કે બીકોઝ ઈ ફ્રેગમેન્ટ એક્ટિવિટીને શું કહેવાય એક્સટેન્ડ કરે છે, એટલા માટે અહીંયા આગળ તમને સેટ કન્ટેન્ટ વ્યૂ ની પછી આપણે જે ઓન ક્રિએટ મેથડ આવશે, ફ્રેગમેન્ટની પણ ઓન ક્રિએટ મેથડ આવે, રાઈટ? તો એ ફ્રેગમેન્ટની જે ઓન ક્રિએટ મેથડ છે એની અંદર સપોર્ટ ફ્રેગમેન્ટ મેનેજ મેપ ફ્રેગમેન્ટ લેશું આપણે. કેમ? બીકોઝ અહીંયા આગળ આપણે XML-માં મેં તમને દેખાડ્યું કે આપણે સપોર્ટ મેપ ફ્રેગમેન્ટ લીધેલું છે, તો સિમિલરલી અહીંયા આગળ આપણે સપોર્ટ મેપ ફ્રેગમેન્ટનો ઓબ્જેક્ટ બનાવશું, મેપ ફ્રેગમેન્ટ, અને એને ઇનિશિયલાઇઝ કરશું શેનાથી, તો કે આ જે મેપ છે એનાથી. અહીંયા આગળ આપણે આઈડીમાં પાસ કરેલું છે મેપ, તો એ સેમ મેપ અહીંયા આગળ આપણે એનાથી આપણે અહીંયા આગળ સપોર્ટ મેપ ફ્રેગમેન્ટને ઇનિશિયલાઇઝ કરશું. અને એની પછીની વસ્તુ શું છે, તો કે ગેટ મેપ એસિંક્રનાઇઝ, મતલબ કે મેપનું સિંક્રનાઇઝેશન કરવા માટેની આ મેથડ છે ને એની અંદર ધીસ પાસ કર્યું છે. અહીંયા આગળ ધીસ તમે પાસ કરો એનો મતલબ શું થાય કે અહીંયા આગળ લખેલી જે લિસનર છે એ લિસનરને આપણે અહીંયા આગળ ઇમ્પ્લિમેન્ટ કરી. મેં તમને હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ અ પર્ટિક્યુલર લિસનર એવું જ્યારે શીખવાડતી હતી ત્યારે એવું કીધું હતું કે યુ કેન આઈધર યુઝ બટન ડોટ સેટ ઓન ક્લિક લિસનર, અને એની અંદર તમે એને ઇનિશિયલાઇઝેશન કરો અને એ રીતે કરી શકો, યા ફિર યુ કેન યુઝ એક્ટિવિટીનું જે તમે નામ લખ્યું હોય ત્યાં આગળ સાથે સાથે યુ કેન યુઝ ઇમ્પ્લિમેન્ટ ઓન ક્લિક લિસનર. એટલે પછી તમારે અહીંયા આગળ
બટન ડોટ સેટ ઓન ક્લિક લિસ્નર એની અંદર આપણે ધીસ પાસ કરી દેતા હતા, એવું આપણે એક એક્ઝામ્પલમાં પણ જોયું હતું. તો અહીંયા આગળ સેમ વસ્તુ કરી છે કે આપણું જે સપોર્ટ મેપ ફ્રેગમેન્ટ છે એની અંદર અમારે લિસ્નર ઇમ્પ્લિમેન્ટ કરાવવું છે, એટલા માટે મેં અહીંયા આગળ ધીસ પાસ કરી દીધું. કયું લિસ્નર છે? ઓન મેપ રેડી કોલ બેક. ઓન મેપ રેડી કોલ બેક એ એક એવું લિસ્નર છે કે જેના અંદર તમને ઘણી બધી એવી બધી મેથડ્સ મળશે કે જેનાથી તમને ખબર પડશે કઈ કઈ મેથડ, લાઈક તમારે માય લોકેશન ઉપર જવું છે, યા ફિર તમે કોઈ મેપને ઝૂમ કરો છો તો ધીમે ધીમે મેપ જે છે એ એનલાર્જ થવાનો છે, એના માટેની કન્ડિશન છે, કેમેરા મોશનની કન્ડિશન્સ છે, એ બધી જ વસ્તુઓ છે એ ઓન મેપ રેડી કોલ બેક ની અંદર ઇમ્પ્લિમેન્ટ કરેલી હોય. તો એ તમે લોકો અહીંયા આગળ સિમ્પલી યુઝ કરી શકો, એટલા માટે આપણે એ લિસ્નર લીધું છે. તો એ લિસ્નર લઈએ એટલે બાય ડિફોલ્ટ તમને આ મેથડ જે છે એ ઇમ્પ્લિમેન્ટ કરવી પડે. હવે અત્યારના હું જે એક્ઝામ્પલ ડિસ્કસ કરું છું એ એક તમારો પ્રેક્ટિકલ પણ છે અને સાથે સાથે તમને લોકોને મેપ ખબર પણ પડી જાય, એટલે બંને વસ્તુ થઈ શકે. અહીંયા આગળ આમાં કરવાનું છે કેવું કે તમને મેપ ડિસ્પ્લે થાય તમારી સ્ક્રીન ઉપર અને તમે જ્યારે કોઈ બે પોઈન્ટ ઉપર ટચ કરો એટલે એ બંને પોઈન્ટ ઉપર માર્કર પ્લેસ થવા પડે અને એ બે ની વચ્ચે જે રૂટ છે એને હાઇલાઇટ કરાવવો હોય. એ જે રૂટ હાઇલાઇટ કરાવવો એને કહેવાય પોલીલાઇન્સ. પોલીલાઇન્સ કહેવાય એન્ડ્રોઈડ ની અંદર, જે તમને હાઇલાઇટ કરીને દેખાડે છે એ. અગેન ઇટ ઇઝ અ સર્વિસ ઓફ ગૂગલ એન્ડ ઇટ ઇઝ અ પેડ સર્વિસ. તો તમારે જો પોલીલાઇન્સ યુઝ કરવી હોય તો યુ નીડ ટુ ગેટ અ પેડ અકાઉન્ટ ઓફ ગૂગલ. તમે જ્યારે ડેવલપર્સ અકાઉન્ટ થી કરશો તો યુ કેન નોટ સી ધી આઉટપુટ ઓફ ધીસ પોલીલાઇન્સ એન્ડ ઓલ. તો ઓન મેપ રેડી મેથડ ની અંદર મેં ગૂગલ મેપનો મને જે ઓબ્જેક્ટ મળે છે એને અહીં આગળ ઇનિશિયલાઇઝ કર્યો. આ ઓબ્જેક્ટ ક્યાંનો આવ્યો મારો? કે મેં આ ગ્લોબલી એક ઓબ્જેક્ટ બનાવેલો છે ગૂગલ મેપનો એમ મેપ. એ એમ મેપને મેં અહીં આગળ ઇનિશિયલાઇઝ કર્યો. પછી શું કર્યું કે પછી એક લેટ લોંગ નો ઓબ્જેક્ટ બનાવ્યો. એનું નામ તમે તમારી રીતે જે રાખવું એ રાખી શકો. અત્યારના ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ સિડની લખેલું ને સિડનીના કોઓર્ડિનેટ્સ પાસ કર્યા. તો એનાથી શું થશે તો કે એને જ્યારે હું અહીંયા આગળ પાસ કરીશ તો મને બાય ડિફોલ્ટ મૂવ કેમેરા, ગૂગલ મેપનો મેથડ છે મૂવ કેમેરા. મૂવ કેમેરા નાથી શું થશે તો કે મૂવ કેમેરા મેથડ ની અંદર તમે જે બી લોકેશનના લેટિટ્યુડ ને લોન્જિટ્યુડ પાસ કરશો એ બાય ડિફોલ્ટ તમને ઈ લોકેશન ઉપર જઈને દેખાડશે. મેપ જ્યારે શો થશે ને તો બાય ડિફોલ્ટ ઈ લોકેશન તમને દેખાડશે. તો એના માટેની મેથડ છે મૂવ કેમેરા. સી મેપની અંદર યુ કેન ડુ લોટ્સ એન્ડ લોટ્સ ઓફ થિંગ્સ. અત્યારના આપણે જે જોઈએ છે બહુ બેઝિક વસ્તુ છે. પછી તમારી જેવી રિક્વાયરમેન્ટ હોય એ રીતના થાય. ખાલી એક જ એપીઆઈ નથી લોકેશનની. લોકેશન એપીઆઈ છે, ડિરેક્શન એપીઆઈ છે, પ્લેસીસ એપીઆઈ છે, પોલીલાઇન્સ, પોલીગોન્સ, ઘણી બધી એપીઆઈ અવેલેબલ છે. બધાના અલગ અલગ શું કહેવાય યુઝીસ છે. તો તમારી એપની અંદર જે રીતની રિક્વાયરમેન્ટ હોય એ રીતે યુ કેન યુઝ ઇટ. સો એમ મેપનો ડોટ મૂવ કેમેરા મેથડ મેં યુઝ કરી અને એની અંદર શું કર્યું તો કે એની અંદર મારે પાસ કરવાના છે જે લોકેશનના મારે લેટિટ્યુડ એન્ડ લોન્જિટ્યુડ આપવા છે એ. અને સાથે સાથે બીજી વસ્તુ શું પાસ કરું છું, કોઈ ફ્લોટ વેલ્યુ પાસ કરું છું. ફ્લોટ વેલ્યુ એ દેખાડશે કે મારે બાય ડિફોલ્ટ કેટલું ઝૂમ ઇન કરીને દેખાડવી છે એ પર્ટિક્યુલર લોકેશનને. તો ત્યાં આગળ તમે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે કોઈ પણ વેલ્યુ એડ કરી શકો છો. એની પછી જે મારું મેપ છે એ મેપની મારે લિસ્નર મૂકવી છે. કેમ? બીકોઝ મેં તમને કીધું કે હું જ્યારે કોઈ પર્ટિક્યુલર લોકેશન ઉપર ક્લિક કરું છું તો ત્યાં મારે માર્કર ડ્રોપ કરાવડાવવું છે અને એ બે લોકેશન વચ્ચેનું મારે પોલીલાઇન મુકાવડાવી છે. એટલે મારે એની ક્લિક લિસ્નર લખવી પડે. તો જેમ આપણી પાસે દરેક વ્યુઝની ક્લિક લિસ્નર છે એ રીતે મેપની પણ છે. મેપની લિસ્નરનું નામ છે ઓન મેપ ક્લિક લિસ્નર. તો એમ મેપ ડોટ સેટ ઓન મેપ ક્લિક લિસ્નર અને એની અંદર ગૂગલ મેપ ડોટ મેપ ક્લિક લિસ્નર ઇમ્પ્લિમેન્ટ કર્યું. તો મને મેથડ મળી ઓન મેપ ક્લિક વાળી અને એની અંદર મને લેટ લોંગ ના ઓબ્જેક્ટ મળે. સી લેટ લોંગ અગેન એક એવો ક્લાસ છે. ધેર આર 3 ડિફરન્ટ ક્લાસીસ. એકનું નામ છે લેટિટ્યુડ ક્લાસ, એકનું નામ છે લોન્જિટ્યુડ ક્લાસ ને એકનું નામ છે લેટ લોંગ ક્લાસ. લેટ લોંગ ક્લાસ એવું છે કે જેની અંદર તમને એરે ફોર્મેટની અંદર ડેટા મળશે. મતલબ કે ફર્સ્ટ વેલ્યુ હશે લેટિટ્યુડની છે, બીજી વેલ્યુ છે લોન્જિટ્યુડની છે. એવી રીતના તમને મળશે વેલ્યુ. બંનેની અલગ અલગ નહીં મળે, બંનેની સાથે મળશે. તો ઈ જે સાથે મળશે ને ઈ વાળો અહીંયા આગળ ક્લાસ લીધેલો છે લેટ લોંગ. તો એ લેટ લોંગ નો મને આગળ ઓબ્જેક્ટ મળે છે. પછી માર્કર પોઈન્ટ. વોટ ઇઝ ધીસ માર્કર પોઈન્ટ? સો માર્કર પોઈન્ટ છે એ એક એરે લિસ્ટ નો મેં ઓબ્જેક્ટ બનાવ્યો છે. શેના માટે? તો કે મેં જે માર્કરને જ્યાં પ્લેસ કર્યા એ પર્ટિક્યુલર લોકેશનના લેટ લોંગ્સ મારે ગેટ કરાવવા માટે મેં એક એરે લિસ્ટ નો ઓબ્જેક્ટ બનાવ્યો છે માર્કર પોઈન્ટ. એ માર્કર પોઈન્ટમાં ચેક કર્યું કે ઇફ એની સાઇઝ જો ગ્રેટર ધેન 1 હોય તો એને ક્લિયર કરી નાખવાનું છે અને મેપને ક્લિયર કરી નાખવાનું.
મતલબ કે અગર તમે પહેલા કોઈક વખત યુઝ કરેલું હોય તો એ બધી વસ્તુ ક્લિયર થઈ જાય અને આપણે જ્યારે નવા પોઈન્ટ્સ ડ્રોપ કરીએ તો એ બાય ડિફોલ્ટ ફર્સ્ટ પોઈન્ટ થી ડેવલપ થાય એટલા માટે. પછી શું કરવાનું તો કે માર્કર પોઈન્ટ્સ ની અંદર એડ કરી દીધા મેં લેટ લોંગ. અહીંયા આગળ જે મને પર્ટિક્યુલર લોકેશન ના લેટ લોંગ્સ મળશે એ લેટ લોંગ ને મેં એરે લિસ્ટ ની અંદર એડ કરી દીધા. એની પછી અગેન એક ક્લાસ છે માર્કર ઓપ્શન્સ. માર્કર ઓપ્શન્સ ક્લાસ શેના માટે છે તો કે માર્કર ઓપ્શન ક્લાસ એના માટે છે કે મારે ઈ કયા પર્ટિક્યુલર લોકેશન ઉપર પોઈન્ટ મુકાવડાવું છે, માર્કર મુકાવડાવું છે, માર્કર નો કલર કેવો રાખવા છે, એ બધી જ વસ્તુઓ તમે ડિફાઇન કરી શકો માર્કર ઓપ્શન્સ ક્લાસના ઓબ્જેક્ટ થ્રુ. તો માર્કર ઓપ્શન્સ ક્લાસનો મારી પાસે ઓબ્જેક્ટ છે ઓપ્શન્સ ઇઝ ઇક્વલ ટુ ન્યુ માર્કર ઓપ્શન્સ. પછી શું કર્યું ઓપ્શન્સ ડોટ પોઝિશન. પોઝિશન ની અંદર મેં પાસ કરી દીધા લેટ લોંગ કે મારે આ પર્ટિક્યુલર પોઝિશન ઉપર લેટ લોંગ મૂકવા છે એટલા માટે ઓપ્શન્સ ડોટ પોઝિશન એની અંદર લેટ લોંગ. પછી શું ચેક કરવાનું છે તો કે ઇફ માર્કર પોઈન્ટ ડોટ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ 1. માર્કર પોઈન્ટ ની અંદર જો એક જ વેલ્યુ હોય તો ત્યારે એની સાઇઝ 1 હશે. તો જ્યારે એક જ હોય ત્યારે શું કરવાનું તો કે ઓપ્શન ડોટ આઇકન. માર્કર ઓપ્શન નો ઓબ્જેક્ટ છે આ ઓપ્શન ડોટ આઇકન. હવે અહીંયા આગળ આપણે કહેવાના છીએ કે મારે કઈ ટાઈપનો માર્કર પ્લેસ કરાવવાનો છે. તો એની અંદર મેં પાસ કરી દીધું ઓપ્શન્સ ડોટ આઇકન. કેવો આઇકન તો કે બીટમેપ માંથી મારે આઇકન બનાવવું હોય તો એની માટે એન્ડ્રોઈડ ની અંદર બીટમેપ ડિસ્ક્રિપ્ટરી ફેક્ટરી કરીને એક ક્લાસ છે અને એનું ડોટ ડિફોલ્ટ માર્કર એવું મારી પાસે એક મેથડ છે જેનો યુઝ કરીને હું કોઈ પણ એક પર્ટિક્યુલર માર્કર મૂકી શકું. અહીંયા આગળ મેં કલર પાસ કરી દીધો કે મારે કયા કલરનો માર્કર મૂકવો છે. અને અગેન મારી પાસે માર્કર ઓપ્શનમાં બે વેલ્યુ છે તો જ્યારે એની વેલ્યુ 2 હોય ત્યારે મારે બીજો માર્કર ઓપ્શન મૂકવાનો. એક મેં ગ્રીન કલર નો મૂક્યું, એક મેં રેડ કલર નો માર્કર મૂક્યો. ને પછી શું કર્યું તો કે એમ મેપ ની અંદર હવે મેપ ની અંદર ઈ પર્ટિક્યુલર જે ઓપ્શન્સ છે મતલબ કે જે બે માર્કર હતા એ બે માર્કર ને મેં એડ કરી દીધા. તો મેપ નો મારો જે ઓબ્જેક્ટ છે એની મેથડ છે એડ માર્કર. ને એડ માર્કર ની અંદર મારે શેનો ઓબ્જેક્ટ પાસ કરવાનો હોય માર્કર ઓપ્શન નો. માર્કર ઓપ્શન ક્લાસ શેના માટે હોય તો કે મારે કયા કલર નો માર્કર જોવે છે અને મારે એને ક્યાં આગળ મૂકવો છે એ ડિફાઇન કરવા માટેનો મારો ક્લાસ છે. એના ઉપરથી મેં ડિફાઇન કર્યું મારું ઓપ્શન્સ અને એ ઓપ્શન્સ મેં એની અંદર પાસ કરી દીધું. હવે શું કરવાનું તો કે હવે કરવાનું છે કામ કે ઈ બે પોઈન્ટ તો મુકાઈ ગયા. હવે એ બે ની વચ્ચે પોલીલાઈન ડ્રો કરવાની છે. તો એના માટે શું કરવાનું તો કે ઇફ માર્કર પોઈન્ટ ની સાઇઝ જો ગ્રેટર ધેન 2 હોય તો જ પોલી લાઈન ડિફાઇન થાય. એક પોઈન્ટ ઉપરથી લાઈન તો ડિફાઇન થવાની નથી. તો જો તમારી પાસે માર્કર પોઈન્ટ એટલે કે આપણા એરે લિસ્ટ ની અંદર બે વેલ્યુ હોય તો જ આગળની વસ્તુઓ કરવાની છે. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 હોય તો જ તે આપણે આગળની આ પ્રોસીજર છે એ કરવાની. અગર ગ્રેટર ધેન 2 છે તો શું કરવાનું તો કે લેટ લોંગ ના બે ઓબ્જેક્ટ બનાવ્યા ઓરિજિન અને ડેસ્ટિનેશન. ઓરિજિન ની અંદર એક જે પહેલી વેલ્યુ હતી ઈ પાસ કરી દીધી ને ડેસ્ટિનેશન વાળામાં મેં બીજી વેલ્યુ પાસ કરી દીધી. એટલે કે મેં જે બે માર્કર મૂક્યા એ બે લોકેશન ના જે પોઈન્ટ્સ હતા એ બે પાસ કરીને મેં બે ઓબ્જેક્ટ બનાવી દીધા. પછી શું કર્યું સ્ટ્રિંગ ના ફોર્મેટમાં મારે આખી એક યુઆરએલ જોવે છે. હવે કઈ યુઆરએલ તો કે ઈ જે ઓરિજિન અને ડેસ્ટિનેશન વચ્ચેની આખી જે યુઆરએલ છે એ વાળી યુઆરએલ મારે જોઈએ છે. તો એના માટે મારે શું કરવું પડશે તો કે એક મેં મેથડ બનાવી છે જેની અંદર હું આ ઓરિજિન અને ડેસ્ટિનેશન ને બેને પાસ કરી દઉં છું. અત્યારના મારી પાસે ડેટા કયા ફોર્મેટમાં છે લેટ લોંગ ના ફોર્મેટમાં છે. હવે એની બદલે મારે સ્ટ્રિંગ ફોર્મેટમાં જોવે છે આખી યુઆરએલ. તો એટલા માટે મેં શું કર્યું તો કે એક મેથડ બનાવી છે ગેટ ડાયરેક્શન્સ યુઆરએલ કરીને. એની અંદર હું આ બે ઓબ્જેક્ટ પાસ કરી દઉં. આ મેથડ શું છે કે આ જે મેથડ છે એ મેથડ ની અંદર મને બે લેટ લોંગ ના ઓબ્જેક્ટ મળે છે ઓરિજિન અને ડેસ્ટિનેશન. તો મેં એક સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવ્યો સ્ટ્રિંગ ઓરિજિન. એની અંદર શું લખ્યું ઓરિજિન ઇઝ ઇક્વલ ટુ ઓરિજિન ડોટ લેટિટ્યુડ અને ઓરિજિન ડોટ લોન્જિટ્યુડ. એટલે જે મેં પહેલું માર્કર મૂક્યું એમાંથી મેં લેટિટ્યુડ નો ઓબ્જેક્ટ કાઢ્યો અને કોમા કરીને લોન્જિટ્યુડ નો ઓબ્જેક્ટ કાઢ્યો. એટલે મારી પાસે ઓરિજિન ઇઝ ઇક્વલ ટુ સમથિંગ કોમા સમથિંગ એવી રીતની વેલ્યુ આખી એક યુઆરએલ મારી આગળ બની સ્ટ્રિંગ નો વેરિયેબલ બન્યો. એ જ રીતે એક સ્ટ્રિંગ ડેસ્ટિનેશન નો મેં વેરિયેબલ બનાવડાવ્યો. પછી બીજી બે વસ્તુ શું કરી કે સેન્સર ઇઝ ઇક્વલ ટુ ફોલ્સ અને મોડ ઇઝ ઇક્વલ ટુ ડ્રાઇવિંગ. ઈ મેં સિલેક્ટ કરી નાખ્યું કે ભાઈ મારે સેન્સર કેવી રીતનું રાખવાનું છે. સેન્સરને ટ્રુ ઓર ફોલ્સ રાખવાનું છે તો કે ફોલ્સ રાખવાનું છે. અને મોડ કયો રાખવાનો તો કે ડ્રાઇવિંગ મોડ. આપણે અલગ અલગ જે આપણને મેપની અંદર મોડ મળતા હોય ઈ વાળા મોડમાંથી ડ્રાઇવિંગ મોડ રાખ્યું. પછી શું કરવાનું
તો કે હવે જે આપણે પેરામીટર બનાવવાનું હતું આપણે જે યુઆરએલ બનાવવાનું હતું એના માટેનું ભેગું કરશું. અહીંયા સુધી આપણી પાસે જે વેલ્યુસ હતી બધી અલગ અલગ સ્ટ્રિંગ હતી. હવે બધી સ્ટ્રિંગ ને ભેગી કરી અહીંયા આગળ અને એક આખી ઓબ્જેક્ટ બનાવ્યું પેરામીટર્સ નામનું. પછી શું કર્યું તો કે આપણે એવું કીધું કે મારા આઉટપુટ કયા ફોર્મેટમાં જોવે તો કે જેસન ફોર્મેટમાં જોવે. અને પછી શું કર્યું તો કે અહીંયા આગળ જે આખું આ જે છે સ્ટ્રિંગ એ સ્ટ્રિંગની સાથે સાથે એપેન્ડ કરી દીધું કે મારે જેસન ફોર્મેટમાં આઉટપુટ જોવે છે અને શેનું જોવે છે તો કે આ ઓરિજિન થી આ ડેસ્ટિનેશન સુધીનું જ્યાં આગળ સેન્સરની વેલ્યુ ફોલ્સ છે અને મોડ છે એ ડ્રાઇવિંગ છે તો એવી રીતનું મારે એક આખું યુઆરએલ જોવે છે. એ યુઆરએલ ને અહીંયાથી મેં સિમ્પલી રિટર્ન કરાવી દીધું અને ઈ જે મેં રિટર્ન કર્યું એ મને ક્યાં મળશે કે અહીંયા આગળ મને સ્ટ્રિંગ યુઆરએલ મળી ગયું. આટલું તમે કરો એટલે શું થશે કે આખું મને જે લોકેશન આખું મારે જે બે પોઈન્ટ વચ્ચેનું લોકેશન છે એ આખી જે મારી પાસે લેટિટ્યુડ લોન્જિટ્યુડના ફોર્મેટમાં હતી એની બદલે હવે સ્ટ્રિંગ ફોર્મેટમાં આવી ગઈ આખી વસ્તુ. એની પછી શું કરવાનું હતું કે હવે ઈ વસ્તુમાંથી મારે ઈ બેની વચ્ચે જે જેટલા બી લોકેશન છે અને એના હિસાબથી પોલીલાઈન બનાવી. તો મેં તમને એવું કીધું હતું કે જ્યારે સર્વિસ સમજાવતી હતી હું ત્યારે કે વોટ ઇઝ અ સર્વિસ કે વેનેવર યુ આર વર્કિંગ ઇન બેકગ્રાઉન્ડ અને તમારે બેકગ્રાઉન્ડમાં કોઈ પ્રોસેસીસ જ્યારે કરો છો તમે તો યુ કેન કોડ ઓલ ધોઝ પ્રોસેસીસ ઇન યોર સર્વિસ. એ જ રીતે you have a class called async task. What is an async task? Async task is something કે જેની અંદર you can define the things that you want to do in the background and at that time if you want to show something on your UI as your UI so you can do that too. So this is an async task. અહીંયા આગળ ડાઉનલોડ એસિંક ટાસ્ક કરીને ડાઉનલોડ ટાસ્ક કરીને મેં એક એસિંક ટાસ્ક ડિફાઇન કર્યો. સમજો એસિંક ટાસ્ક શું છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ઇન્ટરવ્યુના પર્પસ પરથી પણ. તો async task is something કે જેની અંદર you get three methods. એક હોય on pre execute, બીજી હોય on post execute અને ત્રીજી હોય do in a background. એટલે શું હોય કે જ્યારે તમે કોઈ async task સ્ટાર્ટ કરો તો on pre execute માં તમે જેટલી વસ્તુઓ લખો એ બધી વસ્તુ તમને UI માં દેખાશે અને on post execute એટલે તમારું જે બેકગ્રાઉન્ડ નું ટાસ્ક પતી ગયું એની પછી તમારે UI માં જે શો કરવું છે એ બધી વસ્તુ તમે એમાં લખશો. અને ડુ ઇન બેકગ્રાઉન્ડમાં શું કરશો તો કે ડુ ઇન બેકગ્રાઉન્ડમાં આપણે બેકગ્રાઉન્ડના જેટલા બી ટાસ્ક છે એ બધા ટાસ્ક કરશું. ખબર પડી? એટલે એનું સિક્વન્સ શું હોય સૌથી પહેલા ઓન પ્રી એક્ઝિક્યુટ થશે રન, એની પછી ડુ ઇન બેકગ્રાઉન્ડ રન થશે અને લાસ્ટમાં ઓન પોસ્ટ એક્ઝિક્યુટ રન થશે. તો ધેટ ઇઝ કોલ્ડ એન એસિંક ટાસ્ક. તો અહીંયા આગળ મેં એક એસિંક ટાસ્ક બનાવ્યો છે ડાઉનલોડ ટાસ્ક કરીને. તો એ ડાઉનલોડ ટાસ્કને મેં અહીંયા આગળ ઇનિશિયલાઇઝ કર્યું, એનો ઓબ્જેક્ટ બનાવ્યો ડાઉનલોડ ટાસ્ક અને કોઈ પણ એસિંક ટાસ્ક ને રન કરાવવો હોય ને તો એની માટેની મેથડ છે એક્ઝિક્યુટ. તો મેં ડાઉનલોડ ટાસ્ક નો ઓબ્જેક્ટ બનાવ્યો ડાઉનલોડ ટાસ્ક ડોટ એક્ઝિક્યુટ અને એની અંદર મેં પાસ કરી દીધી આ પર્ટિક્યુલર યુઆરએલ. જે યુઆરએલ અહીંયા આગળ આપણે બનાવી યુઝિંગ ધી લેટિટ્યુડ એન્ડ લોન્જિટ્યુડ એ બધું ભેગું કરીને જે યુઆરએલ બનાવી એને મેં પાસ કરી દીધી. તો ઈ મને ઓબ્જેક્ટ્સ બધા અહીંયા આગળ મળશે. અહીંયા જે એસિંક ટાસ્કના જે ઓબ્જેક્ટ છે એના અંદર. તો ઈ વસ્તુ મને અહીંયા આગળ મળી. તો એની અંદર ઓન પોસ્ટ પ્રી એક્ઝિક્યુટમાં મારે કઈ શો કરવું નથી. તો સીધું મેં લખેલું છે ડુ ઇન બેકગ્રાઉન્ડ. ડુ ઇન બેકગ્રાઉન્ડ ની અંદર શું કરવાનું તો કે મને જે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ મળવાનો છે એ સ્ટ્રિંગ ઓબ્જેક્ટ માંથી મારે જે યુઆરએલ મળવાની છે એ યુઆરએલ ની ઉપર આગળની પ્રોસેસ કરાવવાની છે. તો ઈ જે યુઆરએલ નો ઓબ્જેક્ટ મળ્યો ઈ યુઆરએલ ના ઓબ્જેક્ટ માંથી ફર્સ્ટ પેરામીટર જે હતો એને મેં પાસ કરી દીધો બીજી મેથડમાં. આ મેથડ નું કામ શું છે તો કે this method is used to download the JSON data from the URL. આપણે જે આખો ડેટા મળવાનો છે એ ડેટાને JSON ફોર્મેટમાં ગેટ કરાવવા માટેની આ મેથડ લખેલી છે. ને ઈ મેથડની અંદર મેં એક સ્ટ્રિંગ પાસ કરી દીધી હતી. તો અહીંયા આગળ શું કર્યું તો કે એક સ્ટ્રિંગનો ઓબ્જેક્ટ બનાવ્યો ડેટા રિટર્ન કરાવવા માટે, એક ઇનપુટ સ્ટ્રીમનો ઓબ્જેક્ટ બનાવ્યો, એક HTTP URL કનેક્શનનો ઓબ્જેક્ટ બનાવ્યો. પછી શું કર્યું તો કે મને અહીંયા જે સ્ટ્રિંગમાં મળતી હતી URL એને યુઝ કરીને મેં એક URL ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો URL ઇઝ ઇક્વલ ટુ ન્યુ URL ને એની અંદર મેં સ્ટ્રિંગ પાસ કરી દીધી. સમજો સ્ટ્રિંગને મેં પાસ કરી હતી અહીંયા આગળ એને મેં URL ફોર્મેટમાં કન્વર્ટ કરી. એક મારી પાસે જે URL છે એ સ્ટ્રિંગ ફોર્મેટમાં છે પણ હવે મેં શું કર્યું તો કે એને URL ક્લાસના ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરી નાખી. પછી URL કનેક્શન એટલે કે આ જે HTTP URL કનેક્શન ક્લાસનો ઓબ્જેક્ટ છે HTTP URL કનેક્શનનું URL ડોટ ઓપન કનેક્શન થી કનેક્શન ઓપન કર્યું, કનેક્ટ કર્યું અને પછી શું કરવાનું તો કે URL કનેક્શન ડોટ ગેટ ઇનપુટ સ્ટ્રીમ
એટલે મને અહીંયા આગળ આજે મેં ઇનપુટ સ્ટ્રીમનો ઓબ્જેક્ટ બનાવ્યો હતો એને ઇનિશિયલાઇઝ કર્યો. એની પછી બફર્ડ રીડરનો ઓબ્જેક્ટ ઇનિશિયલાઇઝ કર્યો અને પછી સ્ટ્રિંગ બફરનો ઓબ્જેક્ટ ઇનિશિયલાઇઝ કર્યો. હવે શું કરવાનું તો કે મારી પાસે જે મારું આઉટપુટ આવવાનું છે એ આખું બફર રીડરમાં આવવાનું. તો બફર રીડર ડોટ રીડ લાઇન એક એક લાઇન જે રીડ કરું છું એને હું સ્ટ્રિંગ બફરની અંદર એપેન્ડ કરતી જાઉં છું. એટલે એટ ધી એન્ડ મારો જેટલો બી ડેટા છે, મારા યુઆરએલ મને જે રિટર્ન કરે છે એ આખી વસ્તુ મારી સ્ટ્રિંગ બફરમાં આવી ગઈ. અને ફાઇનલી સ્ટ્રિંગ બફરને મેં સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવા માટે એસબી ડોટ ટુ સ્ટ્રિંગ કરી દીધું અને એ બધો જે ડેટા હતો એને મારું સ્ટ્રિંગ ઓબ્જેક્ટ ડેટામાં કન્વર્ટ કરી દીધો અને લાસ્ટમાં એને મેં રિટર્ન કરી દીધું. હવે અહીંયા આગળ તમને એક્સેપ્શન આવવાના પોસિબિલિટીઝ છે એટલા માટે મેં એક્સેપ્શનને કેચ કર્યું છે અને ફાઇનલીની અંદર મેં જે ઇનપુટ સ્ટ્રીમ અને જે યુઆરએલ કનેક્શનનો ઓબ્જેક્ટ લીધો હતો એ બંને વસ્તુને મેં શું કર્યું છે તો કે એ બંને વસ્તુને આપણે અહીંયા આગળ રિલીઝ કરી દીધી. આપણે ટ્રાય કેચ અને ફાઇનલીની અંદર એવું ભણ્યા છીએ કે ફાઇનલીની અંદર તમે જેટલા બી રિસોર્સિસ યુઝ કર્યા હોય એ બધાને રિલીઝ કરી દેવાના. તો ઈ સ્ટ્રીમ એ શું છે, મારું ઇનપુટ સ્ટ્રીમ રીડરનો ઓબ્જેક્ટ છે અને યુઆરએલ કનેક્શન શું છે, એચટીટીપી યુઆરએલ કનેક્શન ક્લાસનો મારો ઓબ્જેક્ટ છે. એ બંને વસ્તુને અહીંયા આગળથી ક્લોઝ અને ડિસ્કનેક્ટ કરી દીધું અને જે ડેટા હતો મારો એ રિટર્ન કરી દીધો. કેમ? બીકોઝ મારા આ ક્લાસની જે રિટર્ન ટાઈપ હતી એ સ્ટ્રિંગ હતી એટલે મેં અહીંયા આગળથી આખી વેલ્યુને સ્ટ્રિંગ ફોર્મેટમાં રિટર્ન કરી દીધી. એ મને મળી ગઈ અહીંયા આગળ. એટલે એના ઉપરથી શું થશે કે આ જે ડુઈંગ બેકગ્રાઉન્ડ મેથડ છે એની પણ રિટર્ન ટાઈપ સ્ટ્રિંગ છે એટલે એને તમારે રિટર્ન કરવું પડે. તો હું જે વસ્તુને ડુઈંગ બેકગ્રાઉન્ડમાંથી રિટર્ન કરાવડાવું એ વસ્તુ મને મળે ઓન પોસ્ટ એક્ઝિક્યુટના અંદર. સી મેં તમને કીધું કે એસિંક ટાસ્કની અંદર એની સિક્વન્સ છે કે સૌથી પહેલા ઓન પ્રી એક્ઝિક્યુટ રન થશે, એની પછી એમાં ઓન પ્રી એક્ઝિક્યુટમાં સપોઝ કોઈ ડેટા પ્રોસેસ થયું છે તો એનું તમને મળશે ડુ ઇન બેકગ્રાઉન્ડની અંદર. ડુ ઇન બેકગ્રાઉન્ડમાં તમે જેટલી બી બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ કરશો એમાંથી તમે કોઈ વસ્તુને રિટર્ન કરો છો તો એ તમને મળશે ઓન પોસ્ટ એક્ઝિક્યુટમાં. તો અહીંયા ડુ ઇન બેકગ્રાઉન્ડમાં મેં શું કર્યું તો કે મારી પાસે જે લેટિટ્યુડ ને લોન્જિટ્યુડ હતી એની મેં સ્ટ્રિંગ બનાવી હતી. એ સ્ટ્રિંગને મેં પાસ કરીને એનું આખું યુઆરએલ બનાવ્યું હતું. યુઆરએલને મેં યુઆરએલને યુઝ કરીને એચટીટીપી યુઆરએલ કનેક્શનના ક્લાસથી મેં રિક્વેસ્ટ સેન્ડ કરીને એનો જે રિસ્પોન્સ મને મળ્યો એ સ્ટ્રિંગ ફોર્મેટમાં મને અહીંયા ડેટાના ઓબ્જેક્ટમાં મળ્યો અને એને મેં પાસ કરી દીધો. એટલે અહીંયાથી મેં જે પાસ કર્યું ડુ ઇન બેકગ્રાઉન્ડ મેથડમાંથી એ મને પોસ્ટ એક્ઝિક્યુટ મેથડની અંદર અહીંયા આગળ મળ્યું. તો એ જે મળ્યું એ અગેન સ્ટ્રિંગ ફોર્મેટમાં મેં પાસ કર્યું એટલે સ્ટ્રિંગ ફોર્મેટનો ઓબ્જેક્ટ મને મળ્યો અહીંયા. પછી શું કરવાનું છે તો કે અહીંયા આગળથી મેં હજી બીજો એક ક્લાસ, બીજો જે મારો એસિંક ટાસ્ક છે, બીજો એસિંક ટાસ્ક કોલ કરું છું. બીજા એસિંક ટાસ્કનું નામ છે પાર્સર ટાસ્ક અને પાર્સર ટાસ્કની અંદર અગેન હું આ જે સ્ટ્રિંગ છે એને પાસ કરી દઉં છું. હવે પાર્સર ટાસ્કનું કામ શું છે તો કે પાર્સર ટાસ્ક જે છે એ મને જે રૂટ છે એ જનરેટ કરીને આપવાનું છે. કેવી રીતે તો કે પાર્સર ટાસ્ક અગેન ઇટ ઇઝ એન એસિંક ટાસ્ક. તો એની અંદર પણ તમને 3 મેથડ મળવાની છે. તો એ જે એસિંક ટાસ્ક છે એની અંદર મેં શું કર્યું તો કે સૌથી પહેલા ડુ ઇન બેકગ્રાઉન્ડની જે મેથડ છે એ મારે શું રિટર્ન કરવાની છે તો કે લિસ્ટ ઓફ હેશ મેપ રિટર્ન કરવાની છે. અને સ્ટ્રિંગનું એટલે શું તો કે જે પણ તમારી લોકેશન છે એનું આખું લિસ્ટ તમને રિટર્ન કરવાની છે. એટલા માટે આવી રીતનું આઉટપુટ રિટર્ન ટાઈપ લખેલી છે. અહીંયા આગળ ડુ ઇન બેકગ્રાઉન્ડમાં મને જે ડેટા મળ્યો ત્યાંથી જે મેં પાસ કર્યો પાર્સર ટાસ્કમાં એ મને અહીંયા આગળ જેસન ડેટામાં મળ્યો. પછી મેં શું કર્યું તો કે જેસનનો ઓબ્જેક્ટ બનાવ્યો જેસન અને સાથે સાથે એક રૂટ્સ નામનો ઓબ્જેક્ટ બનાવ્યો. કેવો છે એ અગેન મેં તમને કીધું લિસ્ટ ઓફ હેશમેપ ઓફ સ્ટ્રિંગ. મારી પાસે એક આખો હેશમેપ છે સ્ટ્રિંગનો, એનું લિસ્ટ અને એનું લિસ્ટ એવી ટાઈપનો એક ઓબ્જેક્ટ બનાવ્યો. કેમ? કારણ કે મને જે રૂટ્સ મળવાના છે એ આવી રીતના ફોર્મેટમાં મળવાના છે એટલે. પછી શું કર્યું જેસન ઓબ્જેક્ટ જે મારો હતો એ જેસન ઓબ્જેક્ટને ઇનિશિયલાઇઝ કર્યો. ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ જેસન ડેટાની અંદર મારી પાસે નંબર ઓફ આર્ગ્યુમેન્ટ છે એમાંથી ઇન્ડેક્સ પોઝિશન 0 ઉપર જે છે એનો યુઝ કરીને એની પછી શું કર્યું તો કે એક ક્લાસ બનાવેલો છે ડાયરેક્શન જેસન પાર્સર. સી આ બધી વસ્તુ એવી છે કે તમને લોકોને એવું લાગતું છે કે આમાં કાંઈ ખબર નથી પડતી પણ આ બધી વસ્તુઓ સિમ્પલી તમારા લોકોને યુઝ કરી નાખવાની છે. તમને બાય ડિફોલ્ટ ઘણી બધી જગ્યાએ મળશે જ. અહીંયા આગળ તમને છે ને રૂટ્સ, નંબર ઓફ કાઉન્ટ્સ, તમે કેટલા સ્ટેપ્સ લીધા એ બધી જ વસ્તુ અહીંયા આગળ કાઉન્ટ કરીને આપે છે મને. આ ક્લાસની અંદર મેં એવી રીતનો કોડ કરીને રાખ્યો છે. અત્યારના તમે લોકો નહીં સમજશો તો ચાલશે એ વસ્તુની અંદર શું કર્યું છે. પણ ટૂંકમાં મારે શું કરવું તો કે એની અંદર એક પાર્સ મેથડ બનાવી છે ને એની અંદર મેં આનો ઓબ્જેક્ટ પાસ કરી દીધો એટલે એ મને જે રિટર્ન કરશે એ આખું
રૂટ્સ ના અંદર રિટર્ન કરશે. એ રૂટ્સ ને મેં અહીંયાથી રિટર્ન કરી દીધું, એટલે મારું આ જે ઓબ્જેક્ટ છે આખો આ ટાઈપનો ઓબ્જેક્ટ ઈને મેં અહીંયાથી રિટર્ન કરી દીધો. એટલે અગેન ઈ જ વસ્તુ મને અહીંયા ઓન પોસ્ટ એક્ઝિક્યુટમાં મળવાની છે. તો ઈ વસ્તુ જે મને મળી એનો યુઝ કરીને પોલીલાઇન્સ જનરેટ કરવાની છે, અને પોલીલાઇન્સની સાથે સાથે માર્કર ઓપ્શન મૂકીને પોલીલાઇન્સ ડિસ્પ્લે કરાવડાવવાની છે. પોલીલાઇનમાં કઈ કયા પોઈન્ટ મૂકવાના છે, એની વિડ્થ કેટલી રાખવી છે, એનો કલર કેવો રાખવો છે, એને જે પેલું છે ડેસ્ટિનેશન નું દેખાડવાનું છે એ ટ્રુ ઓર ફોલ્સ, જેટલી બી તમારે એની અંદર મેથડ યુઝ કરવી એ બધી મેથડ યુઝ કરવાની છે. સી એસ સચ તમને લોકોને આ વસ્તુ કોડ આ વાળો કોડ આખો જે છે એ તમને આના અંદર નહીં પૂછાય, પણ યુ નીડ ટુ બી ક્લિયર કે what is geocoding, what is reverse geocoding. Whenever you start coding for, તમે કોઈ પણ જગ્યાએ મેપ ને જ્યારે તમારે ઇન્ક્લુડ કરવું હોય ને, તો સૌથી પહેલી વસ્તુ તમારે એવી કરવી પડે કે તમારે આખી એપીઆઈ કી જોવે, અને ઈ એપીઆઈ કી નો યુઝ કરીને યુ હેવ ટુ ક્રિએટ અ મેપ ઓબ્જેક્ટ. વોટ ઇઝ એન એપીઆઈ કી? સી એની માટે કેવું હોય કે તમારે તમારું જે કન્સોલ હોય, ગૂગલ નું આખું એનું કન્સોલ છે કે જેની અંદર આપણે કોઈ પર્ટિક્યુલર એપને રજીસ્ટર કરાવડાવવી પડે, અને ઈ પર્ટિક્યુલર એપ જે છે એના માટેનું આપણું જે શું કહેવાય બધા ક્રેડેન્શિયલ્સ લેવાના, અને એની ઉપરથી તમને એની એપીઆઈ કી મળે છે. હું તમને દેખાડું. સી આ જે છે ને એ ડેવલપર્સ કન્સોલ છે ગૂગલ મેપ માટેનું. તો અહીંયા આગળ છે ને આખું તમને સમજાવેલું છે કે કેવી રીતના બધી વસ્તુઓ કરવાની. તો સૌથી પહેલા છે ને એપીઆઈ કી તમારે જનરેટ કરાવવી પડે. તો તમારો જે બી પ્રોજેક્ટ હોય ને, અત્યારના હું છે ને સપોઝ અહીંયા આગળથી મેં કહ્યું કે ગો ટુ ધી ક્રેડેન્શિયલ્સ પેજ. તો ક્રેડેન્શિયલ પેજ ની અંદર મારે ડિફાઈન કરવું પડે કે મારો પ્રોજેક્ટ કયો છે, અને એની અંદર મારે કઈ ટાઈપની કી રાખવી છે. ત્યાં આગળથી તમને આખી એક એપીઆઈ કી મળે, અને ઈ એપીઆઈ કી ને તમારે જઈને મૂકવી પડે તમારી ગ્રેડલ પ્રોપર્ટીઝ ફાઇલ ની અંદર. આ વાળી જે ફાઇલ હોય તમારી, ઈ ફાઇલ ની અંદર તમારે જઈને તમારી જે એપીઆઈ કી હોય એ એપીઆઈ કી ને પુટ કરાવવી પડે. અને મેપ એપીઆઈ કી ઈ વાળી વસ્તુ તમારે લખવી પડે તમારી string ડોટ એક્સએમએલ ની અંદર. અને મેનિફેસ્ટ ફાઇલ ની અંદર આવી રીતે તમારે મેટા ડેટા લખવો પડે, જેની અંદર તમારી એપીઆઈ ની કી આવશે. એટલે એકચ્યુઅલી શું થશે કે જે એનું કન્સોલ છે, કન્સોલ એટલે શું કે લોકો એક આખું પ્લેટફોર્મ બનાવીને રાખ્યું કે જ્યાં આગળ તમે તમારા પ્રોજેક્ટ જે છે એને ડિપ્લોય કરી શકો. ત્યાંથી તમને એક કી મળે, ને એની ઉપરથી જે આખું એનાલિસિસ આપે કે તમારી એપ જે છે એ કેટલી વખત રન થઈ છે, કેટલી વાર ઈ સર્વિસ કોલ થઈ જાય. સી મેં તમને કીધું કે ધેર આર લોટ્સ ઓફ સર્વિસીસ કે જે ગૂગલે પ્રોવાઈડ કરી છે. મેં તમને સર્વિસીસ ના નામ બી આપ્યા. લોકેશન સર્વિસીસ છે, ડાયરેક્શન્સ છે, પ્લેસીસ છે, નિયર બાય છે. તમે જોતા હશો કે તમે મેપની તમારી જે એપ હશે એની અંદર ઉપર નિયર બાય કરીને આવશે. નિયર બાય ની અંદર એ લોકો પાર્ટીશન કરીને કેટેગરીઝ આપેલી છે કે ભાઈ નિયર બાય રેસ્ટોરન્ટ જોવે છે, નિયર બાય પેટ્રોલ પંપ જોવે છે, એવી રીતે. તો ઈ બધી વસ્તુ, ઈ બધી શું છે, સર્વિસીસ છે ગૂગલ ની. અને તમારે ઈ સર્વિસીસ યુઝ કરવી હોય તો તમારે પેલા ત્યાં આગળ એનો જે પોર્ટલ છે, એનું જે કન્સોલ છે, ત્યાં આગળ તમારો પ્રોજેક્ટ લખાવડાવવો પડે કે ધીસ ઇઝ માય પ્રોજેક્ટ, કે જેની અંદર મારે યુઝ કરવી છે. એટલે એ તમને ત્યાંથી એપીઆઈ કી જનરેટ કરીને આપે, અને પછી ઈ તમને જે એપીઆઈ કી મળી ઈ એપીઆઈ કી ને તમે તમારા પ્રોજેક્ટમાં મૂકશો, અને જેટલી વાર તમારું ઈ પ્રોજેક્ટ રન થશે અથવા એક્ઝિક્યુટ થશે અથવા યુઝ થશે, જેટલી વાર ઈ સર્વિસીસ યુઝ થશે ઈ પ્રમાણે ઈ તમને ગાઈડ કરશે કે ભાઈ ઓકે આટલી વખત આવું થયું છે. સી આવી રીતની કંઈક હોય તમારી એપીઆઈ કી હોય ને, આવી રીતનું કંઈક હોય. એ તમારું એસએ છે, ફિંગરપ્રિન્ટ છે. અને તમારી જે એપીઆઈ કી હશે ઈ આખી 16 ડિજિટ્સ ની આખી હોય, એને તમારે મૂકવાની હોય. તો ધીસ ઇઝ ધ વે કે તમારે આવી રીતે આખી વસ્તુઓને સૌથી પહેલા મૂકવી પડે, કે તમારા કન્સોલમાં તમારો જે પ્રોજેક્ટ જે છે એને રજીસ્ટર કરાવડાવવો પડે, અને એની ઉપરથી તમને તમારી એપીઆઈ કી મળી. ઈ એપીઆઈ કી ને આપણે લોકો પ્લેસ કરીએ છીએ આપણા પર્ટિક્યુલર એપની અંદર. એની પછી સાથે સાથે બીજી શું વસ્તુ કરવાની હોય તો કે એપીઆઈ કી જે તમને મળી ગઈ એને તમે મૂકી દીધી. પછી સાથે તમે આમ જે કીધું કે ભાઈ મેપ એક્ટિવિટી બનાવવાની, અને એની અંદર પછી તમારે જઈને એના રિલેટેડ જે બી તમારો કોડ કરાવવો છે ઈ કોડ તમે લોકો કરી શકો છો. અને મેપ મૂકવા માટે ફ્રેગમેન્ટ મૂકવું પડે, અને કેવું સપોર્ટ મેપ ફ્રેગમેન્ટ છે ઈ મેપ ફ્રેગમેન્ટ મૂકવાનું. એની પછી સપોર્ટ મેપ ફ્રેગમેન્ટને ઇનિશિયલાઇઝ કરી દેવાનું તમારા ઓન ક્રિએટ ની અંદર. અને આપણે ઓન મેપ રેડી કોલ બેક વાળી જે લિસનર છે એ લિસનર ને ઇમ્પ્લિમેન્ટ કરાવવાનું. બાય ડિફોલ્ટ તમને ઓન મેપ રેડી વાળું મેથડ મળે, અને એની અંદર તમને ગૂગલ મેપ નો ઓબ્જેક્ટ મળે.
ગૂગલ મેપનો જે ઓબ્જેક્ટ મળે એની પછી એડ માર્કર મેથડથી માર્કર્સ એડ થાય, પોલીલાઇન્સ એડ થાય, એવી રીતે તમારે જે તમારી રિક્વાયરમેન્ટ હોય એ રીતની વસ્તુઓ તમે એક્ઝિક્યુટ કરાવી શકો. પણ બાય ડિફોલ્ટ તમારે એટલી વસ્તુ યાદ રાખવી પડે કે વોટ ઇઝ જીઓ કોડિંગ, વોટ ઇઝ રિવર્સ જીઓ કોડિંગ, એનું કામ શું છે, કેવી રીતે એ વસ્તુઓ વર્ક કરે છે. સી જીઓ કોડિંગ તમે જ્યારે યુઝ કરતા હો ને તો એની તમને કઈ કઈ મેથડ મળે છે. ગેટ ફ્રોમ લોકેશન એવી એક મેથડ છે. તો એની અંદર તમારે લેટિટ્યુડ લોન્જીટ્યુડ પાસ કરવાનું અને તમારે મેક્સિમમ કેટલા રિઝલ્ટ જોવે છે એવું લખવાનું. એનું કામ શું છે, ઇટ વિલ બી રિટર્નિંગ એન એરે ઓફ એડ્રેસીસ. જેટલા જે તમે લેટિટ્યુડ ને લોન્જીટ્યુડ આપ્યું એના ઉપરથી તમને એરે ઓફ એડ્રેસ આપશે કે આજુબાજુ કેટલા લોકેશન, મતલબ કે કયા કયા પ્લેસીસ છે. એ આખું શું કરશે, લિસ્ટ ઓફ એડ્રેસ ઓબ્જેક્ટ તમને રિટર્ન કરશે. અને એમાં સાથે સાથે તમને તમારે પાસ જે કરવાનું મેં તમને કીધું કે લેટિટ્યુડ લોન્જીટ્યુડ પાસ કરવાનું હોય, એ જ રીતે ગેટ ફ્રોમ લોકેશન નેમ એવી પણ મેથડ છે કે જેની અંદર તમારે પાસ કરવાનું કે કયા લોકેશનના નામ ઉપરથી તમારે વેલ્યુ જોવે છે, લેટિટ્યુડ લોન્જીટ્યુડ કયા છે, એવી રીતનું. તો એની અંદર પણ અગેન તમારે લોકેશનનું નામ પાસ કરવાનું અને મેક્સિમમ કેટલા રિઝલ્ટ જોવે છે એટલું તમે પાસ કરો એટલે તમને એવી રીતની વેલ્યુ રિટર્ન કરે છે. એવી રીતે દેર આર લોટ્સ ઓફ ડિફરન્ટ મેથડ્સ કે જેનો યુઝ કરીને તમે મેપ માટે કોડ કરી શકો. અને મોસ્ટલી મેપનું જે તમારે કોડ શીખવાની વાત કરીએ છીએ આપણે, તો બાય ખાલી આટલું વસ્તુ જોઈ લ્યો ને કે ભાઈ મેપની અંદર કેવી રીતે આટલું ખાલી કેવી રીતે કરવાનું, માર્કર કેવી રીતે એડ કરવાના, બે લોકેશનની વચ્ચે ની જે ડિસ્ટન્સ છે એ કેવી રીતના ગેટ કરાવવાનું, બસ આટલું. આ વસ્તુ એક અને એક આ ઓન મેપ રેડી વાળું. તો એની અંદર ખાલી માર્કરના પોઈન્ટ્સ કેવી રીતે મૂકવાના, કેમેરાનું કેવી રીતે કરવાનું, ઝૂમ ઇન કેવી રીતે કરવાનું, આટલી વસ્તુ. એટલે તમને ઘણી બધી વસ્તુઓ ક્લિયર થઈ જશે મેપની માટે. સો મેપ વાળા ચેપ્ટરમાંથી મોસ્ટલી what is a Google Map, what are the different services that Google Map provides, અને what is geocoding and what is reverse geocoding. So these are the questions કે જે important છે સમજવા માટેના.